એક શિક્ષકે હાથમાં પાણીનો ગ્લાસ ભરી અને ક્લાસ ચાલુ કર્યો. એણે એને ઊંચો કર્યો અને બધા વિદ્યાર્થીઓને બતાવ્યો અને પૂછ્યું કે તમને લાગે છે કે આ ગ્લાસનું વજન કેટલું હશે? એટલે બધા વિદ્યાર્થીઓએ અલગ અલગ જવાબ આપ્યો. 50 ગ્રામ, 100 ગ્રામ, 125 ગ્રામ. પછી શિક્ષકે કીધું કે જો હું આ ગ્લાસને થોડી વાર આમનો પકડી રાખું તો શું થશે? એટલે વિદ્યાર્થીઓ કીધું કંઈ નહીં. ઠીક છે, એકાદ ગ્લાસ આમ જ પકડી રાખું તો શું થાય? શિક્ષકે ફરી વખત પૂછ્યું. વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો કે તમારા હાથ દુખવા લાગશે. શિક્ષકે કીધું તમારી વાત સાચી છે, જો હું આને આખો દિવસ આમ જ પકડી રાખીશ તો શું થશે? કે તમારા હાથ શૂન્ય થઈ જશે, તમારા સ્નાયુઓ તંગ થઈ જશે, તમે લકવાગ્રસ્ત થઈ શકો છો અને તમારે ચોક્કસપણે હોસ્પિટલમાં જવું પડશે. એક વિદ્યાર્થીએ આવો જવાબ આપ્યો અને બાકીના બીજા બધા હસવા લાગ્યા. શિક્ષકે કીધું ખૂબ સરસ, પણ શું આ સમયગાળા દરમિયાન આ ગ્લાસનું વજન વધ્યું કે ઘટ્યું કે બદલાયું? વિદ્યાર્થીઓ જવાબ આપ્યો નહીં. શિક્ષકે કીધું તો પછી શા માટે હાથમાં દુખાવો અને સ્નાયુમાં તણાવ હતો? વિદ્યાર્થીઓ કંઈ જવાબ ન આપી શક્યા. પછી શિક્ષકે કીધું કે હવે મારે આ પીડામાંથી રાહત મેળવવી હોય તો મારે શું કરવું જોઈએ? એટલે વિદ્યાર્થીઓએ કીધું કે ગ્લાસને નીચે મૂકી દો. શિક્ષકે કીધું બિલકુલ સાચું છે સાહેબ, જીવનની સમસ્યાઓ પણ આવી જ છે. થોડા સમય માટે તમે એના મનમાં રાખો ને તો બધું સારું લાગશે. એના વિશે ખૂબ વિચારશો ને તો તમને પીડા થવા લાગશે. તમે એને વધારે સમય સુધી મનમાં સાચવી રાખશો ને તો એ તમારા મનને લકવાગ્રસ્ત કરવાનું ચાલુ કરશે અને તમે કંઈ પણ નવું વિચારી કે નવું કરી શકશો નહીં.